નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સો સરકાર સામે 18 મહિનાનું જે કોરોના સમયે જે ડીએ અને ડીઆર રોકી દેવામાં આવ્યું હતું તેના એરિયર્સને લઈ અને માંગ કરી રહ્યા છે. ઘણા યુનિયનો જેમ કે એનસીજીસીએમ, ઓલ ઇન્ડિયા પેન્શનર્સ યુનિયન અને વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા પત્ર લખી રૂબરૂ મિટિંગો કરી અને સરકારને આ 18 મહિના સુધી રોકવામાં આવેલા ડીએડીઆરના જે એરિયર્સ છે તેને રિલીઝ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં જે 1 ડિસેમ્બરથી લઈ અને 19 ડિસેમ્બર દરમિયાન જે સંસદના બંને સદનો એટલે કે રાજ્યસભા અને લોકસભામાં જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, આ શિયાળુ સત્ર દરમિયાન નાણાં વિભાગને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો નાણામંત્રીને, જેમાં 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈ અને સરકાર શું પગલાં ભરી રહી છે અને આગામી સમયમાં સરકાર શું આ એરિયસ કર્મચારીઓને ચૂકવશે કે નહીં તેને લઈને પ્રશ્ન પૂછાયો હતો, જેનો જવાબ રાજ્ય કક્ષાના જે કહી શકાય કે નાણામંત્રી પંકજ ચૌધરી દ્વારા સંસદમાં આપવામાં આવ્યો હતો. તો તમામ સરકારી કર્મચારીઓ માટે આ એક મહત્વના અપડેટ છે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈ. તો તમે પણ સરકારી કર્મચારી અને પેન્શનર્સ છો તો જાણી લો ખાસ કે ડીએ એરિયર્સને લઈ અને સંસદમાંથી શું સમાચાર આવ્યા છે તેને લઈ અને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશ સહિત સમગ્ર વિશ્વમાં જ્યારે કોવિડ-19 એટલે કે કોરોનાની વિકટ મહામારી જે છે ફેલાઈ હતી તે દરમિયાન સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી લઈ અને એક કહી શકાય કે 30 જૂન 2021 સુધી એમ કુલ 18 મહિના સુધી જે ડીએ અને ડીઆરના જે હપ્તાઓ હતા એટલે કે ડીએ-ડીઆર જે હતું એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આ સમય એટલે કે 18 મહિના દરમિયાન 34,402 કરોડ કરતાં વધારે રકમ જે છે તે કર્મચારીઓને આપવામાં ન આવી હતી અને આ ડીએ અને ડીઆરની જે 34,000 જેટલી માતબર રકમ છે તે રોગચાળા સામે સરકાર દ્વારા વિકટ પરિસ્થિતિમાં દેશને પહોંચી વળવા માટે અને આર્થિક કટોકટીમાં જે છે કે સરકારને હેલ્પ થાય તે માટે સરકારે આ રકમ યુઝ કરી હતી. ત્યારબાદ જે છે તે કોવિડ-19ની પરિસ્થિતિ નોર્મલ થયા બાદ કર્મચારી યુનિયનો છેલ્લા 6.5-7 વર્ષથી 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈ અને માંગ કરી રહ્યા છે, જેને લઈ અને ગતરોજ મહત્વના જે છે તે ન્યૂઝ પ્રાપ્ત થયા હતા. છેલ્લી વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી એટલે કે એનસીજીસીએમની સ્ટેન્ડિંગ કમિટીની 63મી બેઠક ગત આ વર્ષે 23 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી. બેઠકમાં એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને 18 મહિનાના ડીએ અને ડીઆરની જે બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી, જે કોરોના એટલે કે કોવિડ-19 સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી. એનસીજીસીએમમાં કર્મચારીઓના હિતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે 8મા પગારપંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ કર્મચારી પક્ષે કહ્યું હતું કે 8મા પગારપંચની રચના અને ટીઓઆરના આદેશની રાહ જોવાઈ રહી છે. એનસીજીસીએમના કર્મચારી પક્ષે કહી શકાય કે સરકારી કર્મચારીઓના 18 મહિનાના ડીએ એરિયર્સને લઈ અને વાત કરી હતી. તો 18 મહિનાના ડીએ એરિયર્સને લઈ અને કેન્દ્ર સરકારની કર્મચારીઓની મોટી અપડેટ સામે આવી છે. કોવિડ-19 સમયે રોકવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સ પર નાણાં મંત્રાલયે પોતાનો ફાઇનલ જવાબ સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન આપ્યો છે. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. કોવિડ-19 સમયે રોકવામાં આવેલી 18 મહિનાના મોંઘવારી ભથ્થા એરિયર્સ પર નાણાં મંત્રાલયે પોતાનો ફાઇનલ જવાબ આપી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં ચર્ચા હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને 18 મહિનાનું એરિયર્સ આપવા પર કોઈ નિર્ણય લઈ શકે છે, જેને લઈ અને અનેક સંગઠનોએ માંગણી રજૂ કરી હતી. પરંતુ હવે નાણાં મંત્રાલયે પોતે સ્પષ્ટતા કરી છે કે આ મામલે તેમનું શું વલણ છે. જાણો શું છે આ વાત. તો 18 મહિનાનું ડીએ એરિયર્સ પર સરકાર શું કહી છે. તો ગતરોજ રાજ્યસભામાં પૂછાયેલા હાલના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં નાણામંત્રીને પૂછાયેલા એક સવાલના જવાબમાં નાણાં મંત્રાલયે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરની જે 18 મહિનાની બાકી રકમની જે એરિયર્સની જે ચૂકવવાની જે સંભાવનાની સ્પષ્ટ રીતે ઇનકાર કરી દીધો છે, જેનાથી 18 મહિનાની ડીએની બાકી રકમ વિશે કોઈ આશા રાખીને બેઠા હોય તો ઠગારી નીવડશે. રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને આ સવાલ ઉઠાવ્યો હતો. પ્રશ્નની વાત કરીએ તો રાજ્યસભામાં હાલમાં જે છે તે ગત 6 ડિસેમ્બરના રોજ આ પ્રશ્ન પૂછાયો હતો, જેમાં પૂછાયું હતું કે શું સરકાર કોવિડ પ્રકોપ દરમિયાન રોકવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોના 18 મહિનાના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને આપવા માટે સક્રિય રીતે વિચાર કરી રહી છે કે શું? જો હા તો તે અંગે શું વિગતો છે? ત્રીજો પ્રશ્ન છે જો ના તો દુનિયામાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તે ના આપવા પાછળનું કારણ શું છે? અને ચોથો પ્રશ્ન, વર્ષ 2024થી આજની તારીખ સુધી આ મામલે તળેલી રજૂઆતોની વિગતો શું છે અને તેના પર રજૂઆતોને ધ્યાનમાં લઈને શું કાર્યવાહી
થઈ છે. જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં COVID-19 સમયે રોકવામાં આવેલું 18 મહિનાનું DADRસનું જે એરિયસ આપવાની સરકાર પાસે કોઈ યોજના નથી. જેમાં બીજા પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે સવાલ જ ઉઠતો નથી. ત્રીજા અને ચોથા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો 1/1/2020, 1/7/2020 અને 1/1/2021થી ચૂકવવાના હતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તાને રોકવાનો નિર્ણય COVID-19 કે જેનાથી આર્થિક નુકસાન થયું હતું તે સંદર્ભમાં લેવાયો હતો, જેથી કરીને સરકારી નાણાં વ્યવસ્થા પર દબાણ ઓછું કરી શકાય. વર્ષ 2024 દરમિયાન NCJCM સહિત સરકારી કર્મચારીઓના સંઘો તરફથી અનેક રજૂઆતો મળી છે. 2020માં વૈશ્વિક મહામારીની પ્રતિકૂળ નાણાકીય પ્રભાવ અને સરકાર દ્વારા કરાયેલા કલ્યાણકારી ઉપાયોના ભંડોળ પર નાણાકીય વર્ષ 2020-21 બાદ પણ રાજકોષીય નુકસાન થઈ રહ્યું હતું. આથી મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતની બાકી રકમને ચૂકવવા પાત્ર ગણવામાં આવી ન હતી. આમ 18 મહિનાના DARSને લઈ અને સંસદના શિયાળુ સત્રમાં નાણાં વિભાગે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે કે હવે સરકાર આ બાબતને લઈ અને કોઈ પણ જાતનો વિચાર કરી રહી નથી અને કોરોના સમયે જે આર્થિક કહી શકાય સંકટ ઊભો થયું હતું તેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા આ 34,402 કરોડ રૂપિયાનો દેશની જનતાના જે કહી શકાય કે આરોગ્ય અને હિતકારી કલ્યાણકારી યોજનાઓમાં વાપરવામાં આવ્યા છે, જેથી તેનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તદુપરાંત નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આટલા 34,402 કરોડ રૂપિયા એકસાથે સરકારને ચૂકવવા માટે સરકાર પાસે એટલું ભંડોળ પણ પર્યાપ્ત નથી. જય હિન્દ અસ્તુ.